નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। જૂનાગઢના તોડકાંડના મામલાના મહત્વના સમાચાર સામે આવ્યા છે। આરોપી તરલ ભટ્ટને 7 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। કોર્ટમાં એટીએસે આરોપી તરલ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી। તરલ ભટ્ટ તપાસમાં સહકાર નહીં આપતા હોવાનો એટીએસે ઉલ્લેખ પણ કર્યો છે। તરલ ભટ્ટને કોણે અને કયા સ્થળે આશરો આપ્યો તે મુદ્દા પર હજુ પણ રજૂ કરવામાં આવ્યા છે। દુબઈના ક્રિકેટ સટોડિયા અને બુકીના કનેક્શનને લઈને રિમાન્ડના મુદ્દા રજૂ કરવામાં આવ્યા છે। તરલ ભટ્ટે 386 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી 40 થી 50% રકમની માંગ કરતા હતા અને પહેલાથી જ કાવતરું રચી એકાઉન્ટની માહિતી મેળવી હતી। તે અંગે પણ તપાસ એકાઉન્ટની માહિતી તરલ ભટ્ટે પેનડ્રાઈવમાં છુપાવી હોવાનો પણ તપાસમાં ઉલ્લેખ થયો છે। તરલ ભટ્ટના મોબાઈલમાં સ્ટોર કરેલા નંબરની તપાસ માટે પૂછપરછ હાથ ધરવામાં આવશે તો એફએસએલમાં ડેટા રિકવરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। આરોપીએ મોબાઈલમાં રાખેલા એકાઉન્ટ ફ્રીઝના ડેટા ક્યાં સંગ્રહ કર્યા તે મુદ્દે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। 386 બેંક એકાઉન્ટની માહિતી વોટ્સએપથી તરલ ભટ્ટ મોકલી હતી તે મુદ્દે તપાસ હાથ ધરવામાં આવશે। આરોપી પાસેથી એક ફોન પણ કબજે કરવામાં આવ્યો છે। 3 મોબાઈલની તપાસ હજુ ચાલુ છે। સંવાદદાતા અનિતા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। અનિતા, જૂનાગઢના જે તોડકાંડનો જે સમગ્ર મામલો છે, મહત્વપૂર્ણ એક બાદ એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે। કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવ્યો અને રિમાન્ડ માંગવામાં આવ્યા છે। કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, શું વધુ વિગતો? જી નેહા, જે પ્રકારે જૂનાગઢના ટોળકાણ મામલે હાલ કોર્ટમાં જ્યારે તરલ ભટ્ટને રજૂ કર્યા હતા એ દરમિયાન એટીએસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે 7 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। 4 દિવસના રિમાન્ડ હાલ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ ટોળકાંડ કેસની અંદર તરલ ભટ્ટ જે મુખ્ય સૂત્રધાર છે તેમણે જે સાયબર ક્રાઇમના જે એએમ ગોહેલ અને જે એએસઆઈ દીપક જૈન સાથે મળીને જે કાર્તિક ભંડેરી જે કેરળનો વતની છે તેની પાસેથી તેના જે બેંક એકાઉન્ટ છે તે ફ્રીઝ કરીને તેની પાસે 25 લાખની માંગ કરવામાં આવી હતી। સમગ્ર કેસની તપાસ જ્યારે કરવામાં આવી અને તરલ ભટ્ટને લઈને જ્યારે તપાસ કરવામાં આવી તો તરલ ભટ્ટ દ્વારા જે પીઆઈ જે છે એમ ગોયલને આજે 386 જેટલા એકાઉન્ટ જે હતા તેને ફ્રીઝ કરવા માટેની માહિતી પૂરી પાડવામાં આવી હતી। વોટ્સએપ દ્વારા માહિતી મોકલવામાં આવી હતી અને ત્યારબાદ 360 જેટલા એકાઉન્ટને લઈને તેઓએ ડેટા અને તેના જે સ્ટેટમેન્ટ હતા અને કેવાયસી એક પેનડ્રાઈવની અંદર સ્ટોર કર્યા હતા। આ પેનડ્રાઈવ હાલ જે તરલ ભટ્ટે ક્યાંક છુપાવી દીધી છે અને આ ઉપરાંત તરલ ભટ્ટ પાસે 3 જેટલા તેના મોબાઈલ હતા। એ 3 મોબાઈલ અત્યારે મિસિંગ છે, કારણ કે તેની પાસેથી જે મોબાઈલ મળી આવ્યો છે તે નવો હોવાનું ખુલ્યું છે અને તેની અંદર કોઈ પણ પ્રકારનું સિમ જે મળી આવી નહીં હતી, જેના કારણે તરલ ભટ્ટે આ જે ડેટા અને જે પુરાવા છુપાવવા માટેના તમામ પ્રયત્નો કર્યા છે, જેથી એટીએસ દ્વારા હાલ તો તેના જે મોબાઈલો ક્યાં છુપાયા છે તેના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે। કારણ કે જે પ્રકારે માધુપુરામાં જે 1400 કરોડનો જે ક્રિકેટ સટ્ટાને લઈને જે કાંડ હતો, જેમાં જે દુબઈના ક્રિકેટ સટોડિયા અને મુખ્યો સાથે જે તરલ ભટ્ટના કનેક્શન હોવાનું સામે આવી રહ્યું છે, જેના દ્વારા આજે તમામ જે બેંક એકાઉન્ટની જે ડિટેલ્સ છે જે 386 જેટલી તે તરલ ભટ્ટને મળી હોવાની શક્યતા હાલ વર્તાઈ રહી છે। પરંતુ સવાલ એ થાય છે કે તરલ ભટ્ટ દ્વારા તેના 3 મોબાઈલ ક્યાં છુપાવવામાં આવ્યા છે અને સાથે છેલ્લા ઘણા સમયથી તરલ ભટ્ટ જ્યારે વોન્ટેડ હતા ત્યારે કયા કયા વ્યક્તિએ તેની મદદ કરી હતી અને તે ક્યાં ક્યાં છુપાયો હતો એક મોટો પ્રશ્ન છે। કારણ કે જ્યારે એટીએસે તપાસ કરી હતી ત્યારે તે ઇન્દોર ગયો હોવાની માહિતી મળી હતી, મધ્યપ્રદેશમાં તે છુપાયો હતો અને શ્રીનાથજી હજી પણ ગયો હોવાનું સામે આવ્યું હતું। આ દરમિયાન તેની સાથે કોના કોના કનેક્શન હતા, કોણે કોણે વાતો કરી હતી, તે તમામ મુદ્દે હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। સાથે તેને જ્યારે કાંડ રચ્યું હતું એ દરમિયાન તે સતત વોટ્સએપ ઉપર કોલિંગ કરતો હતો અને વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતો હતો। સૌથી વધુ તેને જે બેંક સીઝ કર્યા બાદ જે ફરિયાદી સાથે જે ચર્ચા કરી હતી, જે વાતચીત કરી હતી, તેમાં વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કર્યો હોવાનું એટીએસની તપાસમાં ખુલાસો સામે આવ્યો છે અને સાથે કોમ્પ્યુટર સોર્સની મદદથી તે ડેટા મેળવતો હતો અને તમામ જે રિકવરીને લઈને પણ તે માહિતી મેળવતો હોવાનું સામે આવતા હાલ તો એટીએસ દ્વારા જે કોમ્પ્યુટર સોર્સના જે ડેટા જે છે તે એફએસએલમાં રિકવરી કરવા માટે મોકલવામાં આવશે અને સાથે તરલ ભટ્ટ જે તપાસમાં સહકાર નથી આપતો અને ગોળ ગોળ વાતો કરતો હોવાનું પણ રિમાન્ડના મુદ્દામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેથી હાલ જ્યારે 7 ફેબ્રુઆરી સુધીના જ્યારે રિમાન્ડ મળ્યા છે ત્યારે એટીએસ તેને સાથે રાખીને જે પેનડ્રાઈવ ક્યાં છુપાઈ છે તે મુદ્દે અને તેના 3 મોબાઈલ જેમાં મહત્વના ડેટા મળી શકે તેવી શક્યતા છે, જેને લઈને હાલ વધુ પૂછપરછ હાથ ધરશે। જી
બિલકુલ અનિતા, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.